Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે રાજ્યભરમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે. ભાજપ દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ આ વિરોધ છે તે ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો. રાજકોટમાં ફરી એકવાર આ બેઠક મળી છે અને પરસોત્તમ રૂપાલા બોયકોટના બેનર સાથે આ બેઠક છે તે મળી છે. અને આજે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પેમ્પલેટ્સ પણ છપાવવામાં આવ્યા છે કે પરસોત્તમ રૂપાલા બોયકોટ તેવા પેમ્પલેટ છપાવવામાં આવ્યા છે અને ઘરે ઘરે વિતરણ પર આવનારા દિવસોમાં આ પેમ્પલેટ છે તે કરવામાં આવશે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે ક્ષત્રિય સમાજમાં ઓછો નથી થઈ રહ્યો. આપણી સાથે મહિલા આગેવાન છે પદ્મિનીબા વાળા, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. પદ્મિનીબા, શું કહેશો? સતત ભાજપ દ્વારા સમાધાનના પ્રયાસ થઈ રહ્યા છે. આજે CR પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, બે હાથ જોડીને ફરી એકવાર તેમણે પણ માફી માગી. હવે ક્ષત્રિય સમાજ માફી આપશે કે હજુ એ યથાવત છે? જી, અમારા ફેવરમાં ડિસિઝન હશે તો ઓબ્વિયસલી માફી જ છે એના માટે, પણ અમારા ફેવરમાં જો ડિસિઝન નહીં હોય તો અમારું તો એક જ સ્ટેન્ડ છે કે વિરોધ કરશું, બરાબર છે, અને પૂરતી અમે લડત આપશું. ફૂલ આંદોલન થશે અમારા તરફથી. આવતીકાલે પણ અમદાવાદમાં બેઠકો છે ભાજપમાંથી, જેમને જવાબદારી સોંપવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય, AK જાડેજા હોય, અન્ય આગેવાનો હોય, તેમને તમારા જે આગેવાનો છે આંદોલનમાં તેમને પણ સાથે લઈને એક બેઠક બોલાવવામાં આવી છે. તેમાં કોઈ વચ્ચેનો રસ્તો નીકળશે કે પછી આ જ માગ રહેશે? ના, હું તો એવી આશા રાખું છું કે તેમાં પણ આ જ માંગ રહે. નહીં તો પાછું આપને મારે કાંઈ બીજું નથી બોલવું હતું, એની જ થશે કે જો એ લોકો પણ એવું ડિસિઝન લઈ લે કે ભાઈ આમ કે તેમ, તો હવે અમારે આમાં શું સમજવાનું. એટલે હું એવી આશા રાખું છું કે ભાઈ એ લોકો પણ અમારી ફેવરમાં જ ડિસિઝન લે. આજે CR પાટીલ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં તેમાં સ્પષ્ટ તેમણે એક ઇશારો આપ્યો છે કે તેઓ પરસોત્તમ રૂપાલાને બદલવાનો અત્યારે તો વિચાર નથી કરી રહ્યા. તો હવે આગળ શું થશે? જો પરસોત્તમ રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય તો અમારું મોટા પાયે આંદોલન રહેશે. શેરીએ શેરીએ, ગલીએ ગલીએ રૂપાલાભાઈનો પ્રચાર નહીં થાય. અને પ્લસ એક 12,600 ગામડા અને 252 તાલુકા બધે પ્રચાર બંધ રહેશે. અને શેરીએ ગલીએ અને મહારેલીઓ યોજવામાં આવશે, મોટા પાયે મહાસંમેલન કરવામાં આવશે, જેલ આંદોલન કરવામાં આવશે અને પ્લસ રોડ ઉપર પણ ઉતારવામાં આવશે. પણ સરકારને ધ્યાનમાં રાખીને કે કોઈ એવા કાનૂની પગલાંનો અમે ભંગ નહીં કરીએ, કેમ કે અમે BJP પાર્ટીને ડિસ્ટર્બ કરવા નથી માગતા. નરેન્દ્ર મોદી સાહેબનું અમને એટલું બધું માન છે. આજે અમને પણ દુઃખ થઈ રહ્યું છે કે આ એક વ્યક્તિ માટે થઈ અને અમે અમારા સ્વમાન માટે લડીએ છીએ, એટલે પરાણે અમારે આ કરવું પડે છે. પેમ્પલેટ્સ પણ હવે તમે છપાવી લીધા છે અને હવે ઘરે ઘરે વિતરણ કરવાના છો? જી હા, પેમ્પલેટ્સ પણ અમે છપાવી લીધા છે અને ઘરે ઘરે જેમ રૂપાલાભાઈનો જે મેં પ્રચાર કર્યો હતો ખાધા પીધા વગરનો, 2 ટાઈમ તડકાનો, જે મેં ગેટે જઈને બધાનો કીધું હતું, એ જ રીતે હવે હું આ પ્રચાર કરીશ કે રૂપાલાભાઈને વોટ નહીં. મોટી સંખ્યામાં અન્ય મહિલાઓ છે તે પણ અહીંયા એકઠા થયા છે ને તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું. બેન, શું કહેશો? સતત આંદોલનો ચાલુ છે, સતત બેઠકો ચાલુ છે, મોટી સંખ્યામાં મહિલાઓ તમારી સાથે વધુ ને વધુ દરરોજ જોડાઈ રહી છે. જી, અમે એમ જ કહેવા માગીએ છીએ કે કેટલા દિવસથી અમારું આંદોલન ચાલુ છે, બધા મહિલાઓનો આક્રોશ વધતો જાય છે, પણ હજી કોઈ નિર્ણય છે અમારે જોઈએ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ. બધાનો આ એક જ પ્રશ્ન છે પહેલેથી અત્યાર સુધીમાં, બરાબર છે. અને દરેક બહેનો બહાર આવ્યા છે, ભાઈઓ બહાર આવ્યા છે, હવે તો નાના નાના ભૂલકાઓ પણ બહાર આવી ગયા છે, ક્ષત્રિય આખો સમાજ બહાર આવી ગયો છે. તો અમને એમ જ થાય છે કે કાલની જે બેઠક છે એમાં અમને હવે યોગ્ય ન્યાય મળે અને અમે જે આંદોલન માટે બહાર આવ્યા છીએ એ સંતોષપૂર્વક અમારા જે ભાઈઓ છે એ જંગ જીતીને આવે અને અમને એવા સમાચાર મળી જાય કે ના, આ જે જંગ છે એમાં આપણે જીતી ગયા છીએ. વધુમાં વધુ યુવાનો પણ જોડાઈ રહ્યા છે. આપ શું કહેશો? ક્ષત્રિય મહિલાના દીકરી તરીકે, ક્ષત્રિય સમાજના દીકરી તરીકે કેટલું દુઃખ થયું? ક્ષત્રિય સમાજના દીકરી તરીકે બહુ હર્ટ થયું. આવું સાંભળવા મળ્યું કે ક્ષત્રિય સમાજના વિશે આ લોકો આવી રીતે, દે શુડ નેવર ગો અગેન્સ્ટ ક્ષત્રિય સમાજ, અને ક્યારેય એ લોકો આવી રીતે અમારા અગેન્સ્ટ ન જવું જોઈએ. દે હેવ ડન વેરી રોંગ એન્ડ અમે જ્યાં સુધી એમને માફી નથી દેવાનું, એમને ટિકિટ રદ થવી જોઈએ. દે શુડ ગેટ લેસન કે એ લોકોને માફી માંગવી જ જોઈએ. અને આઈ નો એઝ પર ધ ઇન્ફોર્મેશન એમને માફી માંગી છે, 10 ટાઈમ્સ માફી માંગી છે, બટ એમને લેસન મળવું જરૂરી છે. આજ આવ્યા છે, કાલ બીજું આવશે, ત્રીજું આવશે, અમે બધાને માફી કરવા રેડી નથી. એન્ડ દે શુડ ગેટ, અને એમ કહે છે કે પાર્લામેન્ટથી એ લોકોને લેટર આવ્યો છે કે મારે આવી રીતે ઉમેદવારમાં ઊભું રહેવાનું છે, તો એ કેન્સલ પણ કરી શકે છે.
એઝ પર ધ ઇન્ફોર્મેશન એને એમ કીધું છે પાર્લામેન્ટથી, તો હી શુડ કેન્સલ, અને એ લોકોની ટિકિટ રદ થવી જ જોઈએ. એન્ડ બધાને લેસનમાં એ ઉપરથી લેસન મળશે કે આવી રીતે ક્યારેય કોઈ અમારી ક્ષત્રિય સમાજ અગેન્સ્ટ ક્યારેય નહીં જવાનું. અને એઝ અ રાજપૂતાણી લાઈક 17 years ઓલ્ડ હું ઊભી થઈ છું, બટ જ્યારે ક્ષત્રિય સમાજ ઉપર આવશે વાત ત્યારે 10 વર્ષની દીકરી બા પણ ઊભા જશે. આવનારા દિવસોમાં વધુ ને વધુ યુવાઓને તમારા જેવડાઓને જોડવાનો પ્રયાસ કરશો જો આ ટિકિટ રદ નહીં થાય તો? શ્યોર, હું મારા લાઈક ક્ષત્રિય સમાજના મારા ફ્રેન્ડ્સ બધાને હું જોડવા રેડી છું. અને હું લાઈક આવી રીતે રેલી થવાની છે જ્યાં સુધી ટિકિટ નહીં રદ થાય ત્યાં સુધી. અને આઈ વિલ ગેટ ઓલ ટુગેધર. અને જે આ બધા જે મારી સાથે છે, આઈ એમ વેરી પ્રાઉડ ઓફ અવર ક્ષત્રિય સમાજ કે આજ બધા ઊભા થઈ છે. અને આઈ એમ રિક્વેસ્ટિંગ ઓલ ક્ષત્રિયસ ટુ ગેટ અપ લાઈક ધીસ. અન્ય પણ મહિલાઓ છે, પેમ્પલેટો છપાવી લીધા છે અને હવે કઈ રીતના વિતરણનું આયોજન છે? એક ગારે, એક તાલુકા, એક જિલ્લા, બધાને અમારે એ પેમ્પલેટ દેવાના છે. પણ કાલના હજી અમે રાહ જોઈ છીએ, છતાંય અમે પેમ્પલેટ તો ચાલુ જ કરી દીધા છે. અમારી ઝુંબેશ તો યથાવત જ છે અને યથાવત જ રહેશે. પહેલેથી જ્યારથી શરૂઆત થઈ પાયાની આજે રૂપાલાભાઈને રદ કરવાની, ત્યારથી હું આ ઝુંબેશમાં છું અને અંત સુધી રહીશ. આમાં અમે પીછેહટ કરવાના નથી. પણ અમારી માંગ એટલી જ છે, કાલે જે ભાઈઓ જવાના છે એને કહીશું કે કાલે જે જાય એ બધા એક જ વાત કરે કે રૂપાલાભાઈની ટિકિટ અમારે રદ કરવાની છે. અમને બીજેપી પાર્ટીથી પ્રોબ્લેમ નથી, ગમે એ ઉમેદવાર ઊભા કરી શકે છે એ, અને આની ટિકિટ રદ કરી શકે છે. બસ અમારા બહેનોની માંગ એ જ છે, કેમ કે અમારા સ્વમાન ઉપર આવ્યું છે, એટલે અમારી આ લડત છે અને લડત અમે પૂર્ણ કરીને રહીશું. એક જ માગ છે, કોઈ પણ બેઠક બોલાવવામાં આવ્યા, પીટી જાડેજા છે તે અત્યારે લોકો છે તે બેઠકમાં આવ્યા છે તેમને સંબોધી રહ્યા છે ને અત્યારે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે હજુ આગળ કઈ પ્રકારની રણનીતિ છે તેમની રહેશે. આ મહિલાઓ છે મોટી સંખ્યામાં, તેમને પણ અત્યારે સંબોધી રહ્યા છે. સતત મહિલાઓ છે તે આવી રહી છે ને આપણે અત્યારે પીટી જાડેજાની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે શું તેમની રણનીતિ રહેવાની છે, કઈ આગળના કાર્યક્રમો છે તે કઈ રીતના રહેવાના છે. પીટી જાડેજા સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. અત્યારે તેઓ લોકોને છે તે સંબોધી રહ્યા છે. પીટી, શું કહેશો? સી.આર. પાટીલ દ્વારા પણ આજે 2 હાથ જોડીને ક્ષત્રિય સમાજને માફી માંગવામાં આવી, હવે આગળની રણનીતિ શું રહેશે? પાટીલ સાહેબે 2 હાથ જોડીને માફી નથી માગી. પાટીલ સાહેબે એવું નિવેદન કર્યું છે કે પરસોત્તમભાઈ રૂપાલાએ 2 વાર માફી માગી, હવે ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને માફી આપી દેવી જોઈએ. એની જવાબદારી એને ક્ષત્રિયોના સિનિયર આગેવાનો 5 બરાબર છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, આઈકેજ સાહેબ, બળવંતસિંહ રાજપૂત સાહેબ, કિરીટસિંહ રાણા, એ 5 જણાને મુખ્યમંત્રી અને પાટીલ સાહેબ આજે 3 કલાક બેઠક કરી, એમાં એને એવી જવાબદારી આપી છે. આવતીકાલે અમારા જે સમગ્ર ગુજરાતની અંદર ક્ષત્રિયો છે એના 92 જે કમિટીના મેમ્બરો છે એની સાથે અમારે કાલે મિટિંગ કરવાની છે. પહેલાં મિટિંગ અમારી થશે 11 થી 1 અને 3 થી પછી એની સાથે મિટિંગ થશે. એ જ મિટિંગની અત્યારે હું વાત કરી રહ્યો છું કે આ મિટિંગ કરવાનો કોઈ મતલબ નથી. તમારા પરસોત્તમભાઈને સમજાવવાના છે, ક્ષત્રિય સમાજને નથી સમજાવવાનો. અને ક્ષત્રિય સમાજની એક જ માંગ છે, અને ક્ષત્રિય સમાજની જે માંગ છે અમારી ઉપર ભરોસો 92 જણા ઉપર મૂક્યો છે, તો એ અમારે ક્ષત્રિય સમાજની અંદર જે જ્વાળામુખી ફાટી નીકળ્યો છે તો એના અનુસંધાને અમે તમને રજૂઆત કરી છે, બરાબર છે. અને અમારે ક્ષત્રિય સમાજને 92ને જવાબ આપવાનો છે. તો સમાજ ઈચ્છે ઈ જ થાય. તો સમાજની એક જ માંગ છે. એમાં બહેનો એટલા ઉગ્ર બન્યા છે કે શેરીએ ગલીએ રોડ ઉપર બહેનોને આવવું પડ્યું છે. એ આઝાદી પછી પહેલો દાખલો છે. તો આટલી બહેનોની હૈયાવરાળ હોય અને બહેનોનું જ આવું વસ્ત્રાહરણ થતું હોય અને આવી ટિપ્પણી કરતા હોય તે પરસોત્તમભાઈને માફ કેમ કરવા? મન તો અમારું રાજા મહારાજ એવું છે. સી.આર. પાટીલની જે પ્રેસ કોન્ફરન્સ હતી તેના ઉપરથી એવું લાગ્યું કે તેઓ હજી રાજકોટથી રૂપાલાને બદલવાના મૂડમાં નથી લાગી રહ્યા. હવે આગળ કઈ પ્રકારનું ક્ષત્રિય સમાજનું વલણ રહેશે જો નહીં બદલવામાં આવે તો? નહીં બદલાવવામાં આવે વલણ તો એ અમે કાલે મિટિંગ થયા પછી શું નિર્ણય લઈએ છીએ. કારણ કે નિર્ણય તો અહીંયા સીએમ સાહેબે નથી લઈ શકવાનો, વિધાનસભાએ નથી લઈ શકવાની. આ નિર્ણય તો મોદી સાહેબ કે અમિત શાહ સાહેબ બરાબર છે 5 જણા બેહીને લઈ શકવાના છે. અમે મોદી સાહેબને પણ પત્ર લખ્યો છે અને કાલ પછીની વાતે મોદી સાહેબને પછી અમે રૂબરૂ મળવા જશું કે સાહેબ આનો તમે તો સ્ત્રીઓ અને ઇતિહાસના આટલા જાણકાર અને ચાહક છો, તો સ્ત્રીઓને તમે જો 33% અનામત આપતા હો તો અમારા બહેનો છે ક્ષત્રિયાણીઓ એના વિશે આવું અપમાન થાય અને તમે માત્ર એક રૂપાલા માટે આ અપમાન ક્ષત્રિય સમાજને સહન કરવાનું કહો છો. એની બદલે પરસોત્તમભાઈને સમજાવો. પરસોત્તમભાઈને તમે ઘણું આપ્યું છે. અત્યાર સુધીમાં શિક્ષકથી ઠેઠ કેન્દ્રીય મંત્રી બનાવ્યા છે અને હજી તમે એને રાજ્યપાલ બનાવો, રાષ્ટ્રપતિ બનાવો, અમને કાંઈ વાંધો નથી. પણ આ એક તો વાંધો છે જ, એની ટિકિટ રદ ન થાય તો આ આંદોલન ઉગ્ર થશે. જેમ તમારી વચ્ચે સામે બેનર છે, ગામે ગામ લગાડ્યા છે, ઘરે ઘરે પત્રિકા કાલે 30,000 લગાડી છે શહેરમાં. અને હજી પછીના જે આયોજન થશે એ 18 વલણને સાથે રાખવામાં આવશે અને 18 વલણ
ભગવાનને અમે એટલું જ કહેશું કે ભગવાન રામ અને કૃષ્ણથી અત્યાર સુધી તમારી અમે દેશભક્તિ તો ઠેક તમારું પણ રક્ષણ કર્યું છે. આ ગામે ગામ પાડ્યા છે તમારા રક્ષણ માટેના જ છે. તો આજે અમારી બહેનોની આવી ટિપ્પણી થઈ હોય તો તમે સહકાર ન આપો. એટલે જે સોસાયટીમાં જે કોઈ રાજપૂત રહેતો હશે એ એક રાજપૂતને 10ની જવાબદારી આપી છે કે તમારા 10ને સમજાવવાના. એટલે 10 ઘરે જાય એટલે ઓછામાં ઓછા 40 મત મળે, બરાબર છે. તો એવા અમે રાજપૂતોની ટીમ બનાવવાના છીએ, ઘરે ઘરે જવાની. અત્યારે પત્રિકા યુદ્ધ ચાલુ છે અને એક મહાસંમેલનનું આયોજન થાય. આ સભા અત્યારે મહાસંમેલનની તૈયારી રૂપે છે. આ વિસ્તારવાઇઝ છે, દરેક વિસ્તારમાં ત્યાં જે 1000-2000 છત્રીઓના ઘર હોય ત્યાં મિટિંગ કરવી અને ત્યાં બહેનોને સમજાવવાના, ભાઈઓને સમજાવવાના. આ લડાઈ ભાઈઓની છે અને લડે છે બહેનો, તો કેટલો આક્રોશ હશે. ખરેખર બહેનોને લડવાની ન હોય, અમે ઘરે જઈએ તો શરમ આવે, બરાબર છે. અમારા એક બેને તો કીધું કે ઘરે ઘરે બંગડી મોકલાવી દઈ. બંગડી નથી પહેરવી, અમારે કળા પહેરવા છે, એટલે કળા પહેરી લીધા હાથમાં, બરાબર છે. પણ આનું પરિણામ તો મળવું જ જોઈએ. ગામે ગામ આ પ્રકારની સભાઓ છે તે કરવામાં આવશે અને આ પ્રકારના જે બેનરો છે તે લગાડવામાં આવશે. ભાજપના લોકોને ગામમાં પ્રચાર માટે ન આવવું તેવા પણ બેનરો છે તે ગામે ગામ લગાડવામાં આવશે. કાલે મોટી બેઠક છે તે ગાંધીનગરમાં બોલાવવામાં આવી છે અને ભાજપના જે મોટા ક્ષત્રિય આગેવાનો છે તેમને જે સામાજિક આગેવાનો છે ક્ષત્રિય સમાજના તેમને બોલાવ્યા છે. હવે આ બેઠકમાં કઈ પ્રકારનો નિર્ણય આવે છે તે જોવું રહ્યું. પરંતુ ક્ષત્રિય સમાજ છે તે પોતાની માગ પર અડગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થઈ જોઈએ. જોકે જે બેઠક બોલાવવામાં આવી છે તેમાં આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવશે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય અને ક્ષત્રિય સમાજ માની જાય. પરંતુ તેવા કોઈપણ અરસાર ક્ષત્રિય સમાજના જે અત્યારે લોકો છે તે સામાજિક આંદોલન ચલાવી રહ્યા છે તેઓ માને તેવું કોઈપણ રીતે લાગી નથી રહ્યું. એટલે આવનારા સમયમાં હવે જોવાનું મહત્વનું રહેશે કે ભાજપ છે તે પરસોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભા બેઠક પરથી ટિકિટ રદ કરે છે કે પછી ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરે છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.